નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો 10 સાથે હું છું હિનલ। સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને હોળી ધૂળેટીની શુભેચ્છાઓ પાઠવી છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। હોળી ધૂળેટીના પાવન પર્વને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે। તો હોલિકા દહન દ્વારા કુરિવાજો, બદીઓ અને અનિષ્ટોનું દહન થાય છે। સમરસ સમાજનું નિર્માણ થાય તેવી અપેક્ષા પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે। સૌ કોઈને શુભેચ્છાઓ પાઠવી છે। ધૂળેટી આપસી પ્રેમ અને સદભાવના અને સામાજિક એકતા રંગથી રંગાઈ જાય ત્યારે ધૂળેટીમાં એકતાના રંગ અને ઉમંગનું પર્વ બની રહે તેવી શુભેચ્છાઓ પાઠવી છે। સીએમ ભૂપેન્દ્ર પટેલે નાગરિકોને શુભકામનાઓ પાઠવી છે। હોળી ધૂળેટીના તહેવારને લઈને કહ્યું છે કે હોલિકા દહન દ્વારા કુરિવાજો, બદીઓ અને અનિષ્ટોનું દહન થાય છે તો સમરસ સમાજનું નિર્માણ થાય તેવી અપેક્ષા પણ સીએમ ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી છે। ધૂળેટી આપસી પ્રેમ, સદભાવના અને સામાજિક એકતા રંગથી રંગાય તે માટે જરૂરી છે। એકતાના રંગ અને ઉમંગનું પર્વ બની તેવી શુભેચ્છાઓ પાઠવી છે। પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે તે દરમિયાન પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે છે। તો રામનાથ કોવિંદજીએ ત્રિમંદિરની મુલાકાત કરી છે। તેમના ગુજરાતના પ્રવાસ દરમિયાન તેમણે ત્રિમંદિરની મુલાકાત કરી છે। અડાલજ ત્રિમંદિરમાં સીએમ સાથે રામનાથ કોવિંદે મુલાકાત કરી છે। દર્શન કરી પૂજ્ય દીપકભાઈના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે। તો સીએમ ભૂપેન્દ્ર પટેલ વર્ષોથી અડાલજ ત્રિમંદિરમાં આસ્થા ધરાવે છે। તો પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના પ્રવાસે છે તે દરમિયાન તેમણે ત્રિમંદિરની મુલાકાત લીધી છે। રામનાથ કોવિંદજીએ સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે ત્રિમંદિરની મુલાકાતે પહોંચ્યા હતા। તો અડાલજમાં ત્રિમંદિરમાં સીએમ સાથે રામનાથ કોવિંદે મુલાકાત કરી દર્શન કર્યા અને પૂજ્ય દીપકભાઈના આશીર્વાદ પણ પ્રાપ્ત કર્યા છે। અમદાવાદથી આગનો બનાવ સામે આવી રહ્યો છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે। અમદાવાદમાં મહાવીર હાર્ડવેર સ્ટોર્સમાં આગની ઘટના બનવા પામી છે। સેજપુર કૃષ્ણનગર ખાતે સ્ટોર્સમાં ઓચિંતી આગ લાગી હોવાનું સામે આવી રહ્યું છે। અમદાવાદથી આગનો બનાવ સામે આવ્યો છે। જોતજોતામાં જ આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે તો દુકાનમાં મોટા પાયે નુકસાનની આશંકાઓ પણ સેવાઈ રહી છે। ફાયર વિભાગની ગાડી ઘટના સ્થળે પહોંચી છે। સેજપુર ખાતે કૃષ્ણનગરમાં આવેલી સ્ટોર્સની દુકાનમાં આગનો બનાવ સામે આવ્યો છે તો આગને કાબૂમાં લેવાના પ્રયત્ન પણ ચાલી રહ્યા છે। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। આગ લાગવાનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી। તો સેજપુર કૃષ્ણનગર ખાતે સ્ટોર્સમાં ઓચિંતી આગ લાગી હોવાનું સામે આવ્યું છે। આગ લાગવાનું કારણ હજુ પણ અકબંધ છે। જોતજોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। ગાંધીનગરના પેથાપુરથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। જો વાત કરીએ તો પેથાપુરમાં જે રીતે ઘટના સામે આવી રહી છે તો પેથાપુરમાંથી 4 શકુની ઝડપાયા છે। પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા 4 વ્યક્તિ ઝડપાઈ ગયા છે। ગાંધીનગરના પેથાપુરમાં એલસીબીએ બાતમીના આધારે મકાન ઉપર રેડ કરી તે દરમિયાન 4 જુગારીયાઓને ઝડપી પાડ્યા છે તો બાતમીના આધારે પત્તા રમતા 4 શકુનીને ઝડપી પાડ્યા છે। પેથાપુરના તરપોજ વિસ્તારમાંથી આ જુગારધામ પકડાયો છે। બાતમીના આધારે પોલીસે એક મકાન પર રેડ પાડી હતી તો ગાંધીનગરના પેથાપુરમાંથી 4 શકુની ઝડપાયા છે। પેટ્રોલિંગ દરમિયાન જુગાર રમતા 4 વ્યક્તિ ઝડપાઈ ગયા છે। પત્તાપાનાનો જુગાર રમતા હોવાનું સામે આવ્યું છે। ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે મકાન ઉપર રેડ કરી હતી તે દરમિયાન પત્તા રમતા 4 શકુનીઓ ઝડપી પાડ્યા છે। તો પેથાપુરના તરપોજ વિસ્તારમાંથી જુગારધામ પકડાયો છે।
ગાંધીનગર એલસીબીએ બાતમીના આધારે રેડ કરી 4 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે. રાજકોટથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે. જો વાત કરવામાં આવે તો રાજકોટમાં સોલિડ વેસ્ટને લઈને જે બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. મનપાની જે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની શાખા છે તે ખાડામાં જોવા મળી રહી છે. અલગ અલગ વિસ્તારમાંથી આવા દ્રશ્યો સામે આવ્યા છે. તો રાજકોટમાં હુડકો ચોકડી પાસેના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં બંધ પડેલી ટીપર વાનની બીજી ટીપર વાને ટોઈંગ કરી છે. તો ટીપર વાનના મેન્ટેનન્સને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકોટથી બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. જો વાત કરવામાં આવે તો રાજકોટમાં મનપાના અધિકારીઓ આવી ઘટનાથી અજાણ છે કે કેમ, આ મોટો સવાલ ઉઠ્યો છે. અલગ અલગ વિસ્તારોમાંથી દ્રશ્યો સામે આવ્યા છે. તો હુડકો ચોકડી પાસેના દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે. રાજકોટમાં બંધ પડેલી ટીપર વાનને બીજી ટીપર વાને ટોઈંગ કરી હોવાનું સામે આવ્યું છે. આપ દ્રશ્યો પણ જોઈ શકો છો. તો આ ટીપર વાનના મેન્ટેનન્સને લઈને હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. રાજકોટ મનપાની સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા ખાડામાં છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા હોળીને લઈને અનોખું આયોજન કરવામાં આવ્યું છે. તો કોર્પોરેશને વૈદિક હોળી પ્રગટાવવા માટે લોકોને અપીલ કરી છે. હોળી પ્રગટાવવા માટે લોકો રોડ રસ્તાને તોડતા હોય છે અને જેથી રસ્તાઓ તૂટતા હોય છે. કોર્પોરેશન દ્વારા ગાયના છાણમાંથી સ્ટીક, કોડિયા અને કુંડા મશીનમાં તૈયાર કરવામાં આવ્યા છે. કોર્પોરેશને આ કામગીરી માટે મશીનરીનો ઉપયોગ કરીને બનાવ્યું છે. આ કુંડા અને સ્ટીક તેમજ છાણાના ઉપયોગથી વાતાવરણમાં પ્રદૂષણ પણ ઓછું થશે. કોર્પોરેશન આ છાણમાંથી બનાવેલ વસ્તુઓનું વેચાણ શહેરમાં કરશે. લોકો લાકડાનો ઉપયોગ ઘટાડે અને રોડ રસ્તાને નુકસાન ના કરે તે માટે આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. પ્રવક્તા કોંગ્રેસ મનીષ દોશી નિવેદન આપતા કહ્યું હતું કે ભાજપમાં અસંતોષની આંધી અને પોસ્ટરથી વિરોધ દેખાઈ રહ્યો છે. અડધી રાતે કોઈનો અંતરાત્મા જાગે અને બપોરે પાછી ફરે છે. તો ભાજપે પોસ્ટરોનો કોંગ્રેસ પર આક્ષેપ લગાવ્યો અને પોલીસ કોંગ્રેસ પર દબાણ કરે છે. ગુજરાત અને ગુજરાતીઓને છેલ્લા 2 ટર્મમાં મોંઘવારી, બેરોજગારી જ મળી છે. ભાજપની અંદર વિકાસ નથી થયો તેવું કાર્યકરો જ કહી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલે કહ્યું કે રંજન ભટ્ટે અચાનક જ ઉમેદવારી કરવાની ના પાડી છે. ગેનીબેનનો ઝંઝાવાતી પ્રચાર સામે બનાસકાંઠામાં ઉમેદવારી બદલાવાની પણ શક્યતા છે. અડધો ડઝન ઉમેદવારો હજુ પણ બદલી શકે છે. 4 કલાક હર્ષ સંઘવી નજર રાખી રહ્યા હતા, તેમ છતાં રંજનબેને ઇનકાર કર્યો હતો. જે સમયે પોસ્ટર ને એ બધી વાત આવી, પોસ્ટરો લાગ્યા, એમાં કોંગ્રેસ પક્ષ ઉપર આક્ષેપ કરવાની જે ભાજપાની પહેલાથી નીતિ, એમના આંતરિક ઝઘડાને થી ધ્યાન ભટકાવવા માટે કોંગ્રેસ ઉપર આરોપ કરીને પોલીસના કામે દબાણ કરે, પોલીસ પર કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓને દબાવીને મનગમતું સ્ટેટમેન્ટ લેવડાવે, કલાકો સુધી બેસાડી રાખે. પણ હકીકત એ હતી કે આ ભાજપાનો આંતરિક અસંતોષનો ચરુ એટલી હદે આસમાને હતો કે તેમને ગમે એટલું કોંગ્રેસ ઉપર જોડે, પણ અંતે તો હકીકત લોકો સામે આવી ગઈ. 2 વખતના ચૂંટાયેલા સાંસદને એક પક્ષે ટિકિટ જાહેર કરી હોય અને સીધા એ ટિકિટ જે સોશિયલ મીડિયામાં માધ્યમથી એ સાંસદ એટલે કે રંજનબેન ભટ્ટે એમ કીધું હોય કે હું ચૂંટણી લડવા નથી માંગતી. આવો જ બનાવ બીજો બન્યો સાબરકાંઠાનો. અને જે પ્રમાણે ગુજરાતની અંદર જે પ્રમાણે ઇનપુટ્સ આવી રહ્યા છે, બનાસકાંઠાની અંદર જોઈએ તો ગેનીબેનનો જે પ્રમાણે ઝંઝાવટી પ્રચાર થાય છે ત્યાંથી પણ સીટ બદલવાની વાત આવી રહી છે. અમદાવાદના સેન્ટ્રલ જીએસટી વિભાગે જીએસટીમાં ચોરીના કેસમાં ઝડપેલ ટ્રકોમાં જ તસ્કરોએ હાથ સાફ કરતા આ મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. જીએસટી વિભાગે નવેમ્બર 2023માં અસલાલીના રાધાકૃષ્ણ એસ્ટેટમાંથી બિલ્ટી વિનાના પાન મસાલા ભરેલ 2 ટ્રકો ઝડપી હતી. જીએસટી વિભાગ હરાજી કરે તે પહેલા જ કેટલાક જાણભેદુ ભેજાબાજો ટ્રકની તાળપત્રી કાપી તેમાંથી ₹6.48 લાખની કિંમતના પાન મસાલા અને તમાકુના બોલ્સ ઉઠાવી ગયા હતા. તો જીએસટી વિભાગે આ અંગે એલિસબ્રિજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જોકે હજુ સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે.
બેફામ બનેલા તસ્કરો હવે સરકારી કચેરીઓમાં ઘૂસીને પણ ચોરી કરતા ખચકાટ અનુભવતા નથી. જીએસટી વિભાગે જે બિનહિસાબી પાન મસાલા અને તમાકુનો જથ્થો પકડ્યો હતો તે ટ્રકોની હરાજી થાય તેની પહેલા જ તેમાંથી તસ્કરોએ 6.5 લાખના પાન મસાલા અને તમાકુની ચોરી કરી લેવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ મુદ્દે એલિસ બ્રિજ પોલીસ મથકે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે. ત્યારે હવે જોવાનું એ રહે છે કે આ આરોપીઓ ક્યારે પોલીસ પકડમાં આવે છે. કેમેરામેન જય સાથે સરફરાજ નાગોરી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા જ વડોદરા ભાજપમાં આંતરિક નારાજગી જોવા મળી રહી છે. તો ભાજપે જાહેર કરેલ વડોદરાના ઉમેદવાર રંજનબેન ભટ્ટીએ ટ્વીટ અને ફેસબુક દ્વારા જણાવ્યું છે કે હું લોકસભા ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવું છું. આ પ્રકારની જાણકારી મળતા જ ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. ત્યારે આગામી સમયમાં વડોદરા બેઠક પર કોઈ નવાજૂની થવાના એંધાણ છે. મારી જાતે નક્કી કર્યું છે કે મારે ચૂંટણી નથી લડવી અને એટલે મેં મારા સોશિયલ મીડિયા પર મૂકી દીધું છે કે મારે ચૂંટણી નથી લડવી. મને પોતાને એવું લાગ્યું કે મારે મારી જાતે ચૂંટણી નહીં લડવી જોઈએ. ભારતીય જનતા પાર્ટીએ મને 2 ટર્મ સાંસદ બનાવી, ત્રીજી વખત પણ ટિકિટ આપી. પરંતુ મને એમ થયું કે છેલ્લા 10 દિવસથી જે રીતનું ખોટી રીતે જે બદનામી કરવામાં આવે એ બદનામી ના કરતા મારે ચૂંટણી નહીં લડવી જોઈએ. જે બેનર લગાવ્યા છે કોંગ્રેસના પ્રમુખ અને બીજાના નામ આવી રહ્યા છે, પોલીસ તપાસ કરી રહી છે અને મારી સરકાર, મારા મુખ્યમંત્રી પર મને વિશ્વાસ છે કે છેડો ક્યાંથી છે એ શોધશે જ. પરંતુ મને એમ થયું કે ચૂંટણી નથી લડવી અને એટલે મેં આજે સવારમાં મારા સોશિયલ મીડિયા પર મેં લખી દીધું. સવારમાં પૂજા કરી, અવધૂતજીની પ્રાર્થના કરી અને હું આ નિર્ણય લઉં છું એવું મારા અવધૂતને મેં કહી દીધું અને મેં ચૂંટણી નહીં લડવું નથી. તમે જુઓ કે મારી નામની ઘોષણા થઈ અને મારા 7 ધારાસભ્ય, મારો બૂથ લેવલનો કાર્યકર્તા, અમે વિધાનસભા વાઇઝ અમે સંમેલનો કર્યા. મારું સ્વાગત થયું. ગઈકાલે છેલ્લું માજલપુર વિધાનસભાનું થયું. બૂથ લેવલના કાર્યકર્તાઓ સુધીનું આ કાર્યક્રમ, વડોદરા કાર્યકર્તા ખુશ, વડોદરાના મતદારો ખુશ, વડોદરાના શ્રેષ્ઠીઓ ખુશ. પરંતુ મને એમ થયું કે નથી લડવું અને મેં સામે ચાલીને અમારા સોશિયલ મીડિયા પર મેં લખી દીધું. ન તો મારી પાર્ટીની સૂચના છે, નથી મેં કોઈ સાથે વાત કરી. હા, ભરતભાઈ શાહ સવારમાં આવ્યા હતા અને અમારે પદમલા મારા શ્રી આવ્યા છે એટલે દર્શન કરવા જવાનું હતું અને ભરતભાઈને મેં એવું કીધું કે મારી આજે ઈચ્છા નથી, હું ભગવાન પાસે બેઠી અને મને એમ થયું કે ચૂંટણી નથી લડવી અને એટલે મેં મારી જાતે આ નિર્ણય લીધો. ભરતભાઈએ મને ના પણ પાડી કે તમે મન શાંત રાખો, તમે પાર્ટી સાથે વાત કરીએ. મેં એવું કીધું કે ના, પાર્ટી તો મને આપી જ છે ને, પાર્ટી ક્યાં ના પાડે છે, પણ મારે નથી લડવી અને એટલે મેં અમારી જાતે ઈચ્છાથી, મારી મવડી મંડળે તો મને ટિકિટ આપી જ છે એટલે મવડી મંડળને મને પાછું કેવું એવું કોઈ જરૂર જ નથી. મવડી મંડળે તો મને ત્રીજી વખત આપી, પણ હું મવડી મંડળને એવું કહું છું કે વડોદરાની સેવા કરવાની બીજા કોઈને તક આપજો. હજારો કાર્યકર્તા છે અને હું પણ ભારતીય જનતા પાર્ટીની કાર્યકર્તા તરીકે મારા મોદીજી 10 વર્ષ મને વડોદરાનું સાંસદ તરીકેનું જવાબદારી આપી, સેવા મેં કરી. તો કાર્યકર્તા તરીકે તો કામ કરવાનું હોય ને. કેટલા બધા કાર્યકર્તા છે, બધાને તો કોઈ પદ નથી મળતું, છતાં કાર્યકર્તા કામ કરે. તો મને તો આપી છે જવાબદારી. તો વિકસિત ભારતનું મારા પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન છે, તો એમાં એક સ્ટ્રોંગ મહિલા કાર્યકર્તા તરીકે હું કામ કરીશ. ભારતભરમાં આજે શહીદ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. બીજેપી વડોદરા મહાનગર દ્વારા ઉજવણી કરવામાં આવી છે. શહીદ દિન નિમિત્તે પ્રભાત ફેરી યોજવામાં આવી હતી.
જેમાં યુવા મોરચાના સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા. તો પ્રભાત ફેરી વિવિધ વિસ્તારોમાં પદયાત્રા સ્વરૂપે ફરી હતી. આ સાથે શહીદોના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગાંધીનગરમાં એસએમવીએસ દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોના સમય અને તેમને અપાતા ભોજનનો વિવાદ વકર્યો છે. આ સ્કૂલમાં ભણતા ગુજરાતી મીડિયમના ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓના સ્કૂલમાં સમયમાં ફેરફાર કરવાથી વાલીઓ રજૂઆત કરવા માટે શાળાએ પહોંચ્યા હતા. જ્યારે કેટલાક વાલીઓએ કેન્ટીનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા સડેલા બટાકા અને ટામેટા તેમની નજરે ચડતા વાલીઓ પણ ભડક્યા હતા. જોકે આ બાબતે શાળાના પ્રિન્સિપાલ અને સંચાલકો સામે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. તો બીજી તરફ વાલીઓની એક મહત્વની મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં નિરાકરણ નહીં આવતા હવે હોળી ધૂળેટીના પર્વ પછી મીટિંગ કરવાનું આશ્વાસન સંસ્થાના સંચાલકો તરફથી આપવામાં આવ્યું છે. રાજકોટના અંબિકા ટાઉનશીપ વિસ્તારમાં હોળીની રાત્રિ પહેલા જુગારધામ રમતું થયું હતું અને જુગાર માર્કેટ હોય તે રીતે ઢગલીનો ખુલ્લેઆમ જુગાર ચાલી રહ્યો હતો. ત્યારે રાજકોટ તિરુપતિ કોમ્પ્લેક્સ પાસે ધમધમતા જુગારના હાથોડા પર દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં તાલુકા પોલીસે 19 જુગારીઓને 2 લાખ રોકડ સાથે ઝડપી પાડ્યા છે. તો 150થી વધુ જુગારીયાઓ નાસી છૂટ્યા હતા. જે જુગાર ધામ પકડવામાં આવી છે ત્યાં અંબિકા ટાઉનશીપમાંથી પકડવામાં આવી છે. ત્યાં એમાં 19 લોકો પકડાયેલા છે અને કુલ બધો જે જુગાર ઉપરના હતા 2 લાખ આસપાસ છે અને 21 લાખનો સમથિંગ મુદ્દામાલ વાહનો અને મોબાઈલ મળી અને 21 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજકોટમાં વધુ એક મારામારીનો વિડીયો સામે આવ્યો છે. તો ગોંડલ ચોકડી પાસે આ મારામારીનો વિડીયો સામે આવ્યો છે. પાઇપથી યુવકને માર મારતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થઈ રહ્યો છે. ત્યારે આ સમગ્ર મારામારીની ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા હતા. તો પાઇપથી યુવકને માર મારતો વિડીયો વાયરલ થયો છે. જામનગરમાં સાયબર ક્રાઇમે ફોનપે અને પેટીએમનો કર્મચારી બની લોકોને લૂંટતા આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ અત્યાર સુધીમાં 7 જેટલા સાયબરના ગુના જામનગર સાયબર પોલીસ સ્ટેશનમાં નોંધાયા છે. ગરીબ નવાઝ વિસ્તારમાં રહેતા ઇસરાલ સમા નામના શખ્સની અટકાયત કરી છે. આરોપી અગાઉ ફોનપે અને પેટીએમમાં નોકરી કરતો હતો. ફોનપે અને પેટીએમના સ્ટીકર લગાવી લોકોના બેંક એકાઉન્ટમાંથી પૈસા સાતીર દિમાગનો આરોપી ઉપાડી લેતો હતો. ત્યારે પોલીસે આરોપીને અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જૂનાગઢમાં બોગસ ફાયર એનઓસીનો મામલો સામે આવ્યો છે. તો ચીફ ફાયર ઓફિસરની સહીવાળું બોગસ એનઓસી બનાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારે ચીફ ફાયર ઓફિસર દ્વારા પોલીસને લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. આ લેખિત ફરિયાદ 1 મહિના પછી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મીત ઇન્ફ્રા નામની પેઢીને એનઓસી અપાઈ હતી અને ત્યારે ફાયર એનઓસી બોગસ હોવાનું સામે આવ્યું હતું. જૈનોના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાના શાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર જૈન સમાજ દ્વારા 6 ગામની યાત્રા કરવામાં આવી હતી. વિધિવત રીતે જય જય શ્રી આદિનાથના જયઘોષ સાથે વહેલી સવારે 4 વાગ્યે પાલિતાણા તળેટીથી યાત્રાનો પ્રારંભ થયો હતો. આ યાત્રામાં દેશ ઉપરાંત વિશ્વમાંથી પણ હજારો યાત્રિકો જોડાયા છે. વહેલી સવારથી દાદાની યાત્રા શરૂ થઈ છે. ખૂબ સુંદર રીતે માહોલ છે. લોકો જય જય શ્રી આદિનાથના નારા બોલાવતા ઉપર દાદાના દર્શન કરી અને 6 ગાંવ આખી જે પરિક્રમા છે, આખો જે પ્રદક્ષિણાનો પથ છે એ કરીને ચંદન તલાવડી ભાડવા ડુંગર દર્શન કરી અને નીચે અત્યારે આપણે સિદ્ધવડ જ્યાં બેઠા છીએ ત્યાં બધા આવે છે. 90 જેટલા ભાવિકોએ અલગ અલગ પાલ કર્યા છે, જેની અંદર સાધર્મિક ભક્તિ આવનાર દરેકની ભક્તિ રાખવામાં આવી છે. અવલૌકિક એવા રામ અને પ્રદ્યુમ્ન કૃષ્ણ ભગવાનના બંને દીકરાઓ જે આજે 8.5 કરોડ મુનિઓ સાથે અનશન કરીને અહીંયા ભાડવા ડુંગર ઉપરથી મોક્ષે ગયા હતા, એમની યાદીમાં આજનો દિવસ ઉજવાય છે. જેમાં ઉલ્કાખંડ, અજીત શાંતિ અને શાંતિનાથ ભગવાનની દેરીઓ તેમજ ચંદન તળાવડી જ્યાં પાણી હંમેશા મીઠું રહે છે તે તળાવડી પણ રસ્તે આવે છે. 6 ગામની પરિક્રમા ખૂબ જ દુર્લભ છે કરવી.
પણ છતાં પણ તમે જોઈ શકો છો આવા તડકામાં પણ એટલા બધા અસંખ્ય લોકો, લાખ ઉપરની સંખ્યા આજે હોવી જોઈએ એવી અંદાજ છે, એવી સંખ્યામાં લોકો સરસ મજાની યાત્રા કરી રહ્યા છે. ભાવનગરમાં એસઓજી દ્વારા નશાનો કારોબાર ઝડપી પાડવામાં આવ્યો છે. મેઘપાનું હાઉસમાંથી ઈ સિગારેટનો જથ્થો ઝડપાયો હતો. યાસીનબાગ ફ્લેટમાંથી ઈ સિગારેટના જથ્થા ઝડપાયા છે, તો રિયાઝ ઉસ્માન મેળા નામના શખ્સની ઈ સિગારેટના જથ્થા સાથે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. સુરતના ડિંડોલીમાં સિટી બસ ચાલકે અકસ્માત સર્જ્યો હતો, જેમાં રૂટ નંબર 104 પર દોડતી સિટી બસ ચાલકે ઓટો રિક્ષાને અડફેટે લીધો હતો. બસમાં 15 થી 20 જેટલા પેસેન્જરો સવાર હતા, ત્યારે અકસ્માતમાં બસમાં બેસેલા પેસેન્જરોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત પેસેન્જરોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. बात नहीं, अभी सिग्नल छूटता है तो एक के पीछे एक गाड़ी रहती है, वो भाई अचानक रुक गया पैसेंजर उठाने को, उसने जगह में गाड़ी कैसे रुकती नहीं, ब्रेक पूरा लगता है, ब्रेक लगता है, ब्रेक फेल है ऐसा सुना, कम लगता है, फेल नहीं, अभी तो उधर डेपो से लाया, इधर बिठाया मैंने पैसेंजर, किसको ठोका था? रिक्शे वाले? हाँ रिक्शे वाले को, मधुरम से आया, वो भाई सेंटर में सब पैसेंजर भी देख रहे, कंडक्टर भी देख रहा, वो रास्ते में रोक लिया उसने, तो इतनी जगह में गाड़ी रुकती नहीं. अभी सिग्नल छूटता है तो आप सब लोग गाड़ी भगाने के चक्कर में रहते, वो भाई अचानक रुक गए. तो भगाना नहीं चाहिए था ना गाड़ी, अभी पब्लिक बैठी अभी है. सब सिग्नल छूटता है तो सब लोग भगाते ही ना था. હનુમાનજીના અકળામુખી સ્વરૂપના દર્શન આપણા ભારત વર્ષમાં વર્ષો વર્ષથી મહાબલી હનુમાનજીની પૂજા થાય છે. ઉપાસના અને તેમાં પણ કષ્ટભંજનને દુઃખના સૌથી લોકપ્રિય માનવામાં આવે છે. આથી જ કદાચ આજે પણ હનુમાનજીના અનેક પાવન સ્થાનના આપણે સરળતાથી દર્શન થઈ શકે છે. આવું જ એક સ્થાન સુરત જિલ્લાના કડોદરામાં આવેલું અકળામુખી હનુમાનજીનું મંદિર, જે હનુમાનજીના દિવ્ય સ્વરૂપના દર્શન આપે છે. હનુમાનજીને સિંધુ સ્વરૂપના દર્શન કર્યા હશે, આપણે સ્વયંભૂ પ્રગટ હનુમાનજીના દર્શન પણ કર્યા હશે, તો હનુમાનજીના એવા દિવ્ય સ્વરૂપના દર્શન કે જે 11 મસ્તકધારી હોય છે, તેવા આકડામુખી હનુમાન મંદિર 700 થી 800 વર્ષ જૂનું મંદિર હોવાનું મનાય છે, જે હનુમાન સ્વયંભૂ પ્રગટ થતા જોવા મળે છે. લગભગ અકડામુખી હનુમાનજી એટલે કે 11 મુખવાળા હનુમાન દાદા. આ વિસ્તારમાં 11 મુખવાળા હનુમાન દાદા લગભગ કોઈ જગ્યાએ નથી. હનુમાન દાદા સ્વયંભૂ પ્રગટેલા છે. મંદિર બનાવવામાં આવ્યું છે, પરંતુ જે હનુમાનજી છે એ સ્વયંભૂ પ્રગટેલા છે. હજારો લોકો શ્રાવણ મહિનામાં પણ આખો મહિનો અહીંયા મેળો ભરાય છે. અને हम बचपन से यहाँ आते हैं. हम अपनी मम्मी के साथ आते हैं, पापा के साथ आते हैं, मतलब कि यहाँ आना ही है ऐसा. दादा का मंदिर है, हनुमान दादा का मंदिर है, कैसी आस्था रही है, कैसा श्रद्धा है? श्रद्धा तो यहाँ बहुत है, लोग अपनी मन्नत पूरी करने के लिए यहाँ आते हैं. જે અમે 6 પેઢીથી અહીંયા પૂજા પાઠ કરીએ છીએ. આ હનુમાનજીની મૂર્તિ સ્વયંભૂ મૂર્તિ છે, અને દર શનિવારે અને મંગળવારે તેલ ચડાવવાથી શનિની મહિમાનો પ્રતાપ છે. અહીંયા શનિની મહિમાથી પ્રણોટી ઉતરે છે, ક્યાં ક્યાંથી શ્રદ્ધાળુ લોકો આવે છે. આ મંદિર ઘણું જૂનું છે. પહેલાં આ મંદિર એક ઝૂંપડાની અંદર હનુમાન દાદા પ્રાગટ્ય થયેલા સ્વયંભૂ છે, અને ત્યારબાદ જીર્ણોદ્ધાર કરી અમે આ મંદિર અત્યારે આ પરિસ્થિતિમાં પહોંચાડેલ છે. સુરતમાં શહીદ દિનની અનોખી ઉજવણી કરાઈ હતી, જેમાં સુરતના માતાવાડી વિસ્તારમાં આવેલ 7 જેટલા હીરા યુનિટના હીરા ઉદ્યોગકારો દર વર્ષે શહીદ દિનની અનોખી ઉજવણી કરે છે. જેઓ રક્ત આપવામાં મોખરે એવા સુરતીઓએ 500 બોટલ રક્ત એકત્ર કરી બ્લડ બેંકને અર્પણ કર્યું હતું. આ પ્રસંગે માજી સૈનિકોને પણ બોલાવી તેમનું સન્માન કરાયું હતું, તો માજી સૈનિકોએ પણ બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાન કરી દેશ પ્રત્યે ભાવના વ્યક્ત કરી હતી. આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં રત્ન કલાકારો રક્તદાન કરવા ઉમટી પડ્યા હતા. નીલ માધવ ઇમ્પેક્સ, ગોરેશિયા બ્રધર, રોયલ ઇમ્પેક્સ, સહયોગ ડાયમંડ, શેખડા એક્સપોર્ટ એમ મળીને ટોટલ 8 કંપનીઓ સાથે મળીને આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન રાખેલું છે. ખાસ તો આયોજન કરવાનું મેઇન હેતુ એ છે કે શહીદ દિવસ નિમિત્તે રાખવાનું કારણ એ કે જે લોકો આપણા માટે હસતા હસતા ફાંસીના માંચડે ચડી ગયા છે, તો એની યાદગારીમાં આપણે કંઈક ને કંઈક એવું કરવું જોઈએ કે જેણે લોહી રેડ્યું છે એના પાછળ આપણે કંઈક લોહીનું
અર્પણ કરીએ સમાજ માટે, દેશ. બ્લડ ડોનેશન એક કેમ્પ રાખ્યો. એ કેમ્પ નિમિત્તે આજે ગૌરવ છેલ્લા 3 વર્ષથી અમે પણ ગૌરવ અનુભવીએ છીએ અને જગદીશભાઈના બેનર હેઠળ તમારો જે સી ફારો બ્લડ ડોનેશનનો કેમ્પ રાખી કે બ્લડ ડોનેશનની કિંમત શું છે તે આપણે સમજી શકીએ છીએ કે આજે આપણા વીર જવાનો કે બોર્ડર પર શહીદ થાય એમને બ્લડની જરૂર પડે, યા તો કોઈ એક આપની મધર હોય કે આપની બહેન હોય એને અંતિમ સમયે પ્રેગ્નન્સીના સમયે પણ જો બ્લડની જરૂર પડે ત્યારે પણ બ્લડની કિંમત સમજાય છે. સુરતના કતારગામ વિસ્તારની ઘટના સામે આવી છે અને જેમાં યુવતી સાથે વિધિના નામે અનેકવાર દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર મામલાની જાણ યુવતીના લગ્ન થયા બાદ સામે આવી હતી, ત્યારે યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જે બાદ પોલીસે આરોપી કીર્તિ માંડવિયાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ઓલપાડ તાલુકાના સરોલ ગામે થયેલ ટ્રેક્ટર ચોરીનો ભેદ સુરત એલસીબીએ ઉકેલ્યો હતો. ઓલપાડ તાલુકાના સરોલ ગામે ખેડૂતનું પાર્ક કરેલ જોન ડીયર કંપનીનું ટ્રેક્ટર ટ્રોલી સાથે ચોરી થઈ ગયું હતું. પોલીસે સીસીટીવી તેમજ ટેકનિકલ અને સોર્સ દ્વારા તપાસ કરતા બાતમી મળી હતી કે ચોરાયેલું ટ્રેક્ટર અરુણ ડામોર અને વિજય વસુનિયા સાથે મળીને તેમને ચોરી કરી હતી. એલસીબી પોલીસે મધ્યપ્રદેશના જામવા જિલ્લામાંથી રીઢા આરોપીને ટ્રેક્ટર ટ્રોલી સાથે ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ટીપ આપેલી જે તમામ આરોપીને તથા ટ્રેક્ટર અને ટ્રોલીને જાંબા ખાતેથી લાવી અને આ આરોપીને પકડી પાડેલ છે તથા તમામ મુદ્દામાલ રિકવર કરેલ છે. આ કામે જે અરુણ માનસિંહ ડામોર છે જેના વિરુદ્ધ કલ્યાણપુર, થાંડલા, જાંબવા તથા થાંડલામાં અલગ અલગ કુલ 4 ગુનાઓ દાખલ થયેલા છે અને મેટ્રો 10માં હાલ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.